દેશમાંથી હાલ ત્યારે સંકટ હોય, યુદ્ધની પરિસ્થિતિ હોય તેવામાં હજ કરવા જતા હજ યાત્રીઓ માટે સામાજિક કાર્યકર્તાએ એક સંદેશારૂપી અપીલ કરી છે। તેઓ કહી રહ્યા છે કે દેશ માટે દુઆ કરે, દેશ માટે પ્રાર્થના કરે। એરપોર્ટ પર જ્યારે તેઓ હજ યાત્રા માટે જતા હોય ત્યારે પોતાના પરિવારજનોને સાથે લઈને જાય, કારણ કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ એરપોર્ટ પર ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે। સામાજિક કાર્યકર્તા ફારૂકભાઈ દ્વારા હજ યાત્રીઓને એક અપીલ કરવામાં આવી છે, દેશ માટે દુઆ કરવામાં આવે અને જ્યારે એરપોર્ટ પર જાઓ છો ત્યારે પોતાના જ ફેમિલીજનો એટલે કે પરિવારજનોને સાથે લઈને જાય। 3 થી 4 જેટલા ફેમિલી મેમ્બર્સોને સાથે લઈને જાય। જ્યારે પણ કોઈ તકલીફ સર્જાય ત્યારે કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે ત્યારે તેઓને તકલીફ ન પડે તે માટે સામાજિક કાર્યકર્તાએ એક અપીલ કરી છે। ગુજરાત રાજ્ય હજ કમિટીમાંથી હજ યાત્રીઓ જે જઈ રહ્યા છે, તો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે મુસ્લિમ સમાજને અને હાજીઓને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે જે હજ પડવા માટે જાઓ છો તો સગા સંબંધીઓને 3 થી 4 જણાને લઈને જ એરપોર્ટ પર જાઓ। અત્યારે આપણે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાસ કરીને આપણે દેશને સાથ આપવાનું છે, પ્રશાસનને સાથ આપવાનું છે અને ગુજરાત રાજ્ય હજ કમિટીના માધ્યમથી પણ જે અમારા ઇકબાલભાઈ સૈયદ ચેરમેન સાહેબ છે એ સવારથી કહી રહ્યા છે કે ભાઈ જે હાજીઓ જઈ રહ્યા છે તો 3 થી 4 જણા છોડવા માટે જાઓ। અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, દેશને આપણે સાથે રહેવાનું છે, દેશની સાથે દેશને સાથ આપવાનું છે, પ્રશાસનને સાથ આપવાનું છે। ગમે ત્યારે ઇમરજન્સી આવી શકે છે તો આપણે દેશ માટે તૈયાર રહેવાનું છે। ખાસ કરીને હાજીઓને અપીલ છે કે તમારી જોડે જે સગા સંબંધીઓ છે એમને ના લઈ જાઓ, ખાલી 3 થી 4 જણા જ જાઓ। હાજીઓ તો અંદર જતા રહેશે અને તમે પણ જાઓ એરપોર્ટ પર તો બહારથી છોડીને આવતા રહો, પ્રશાસનને સાથ આપો એવી હું સ્પાર્ક ટુડેના માધ્યમથી મુસ્લિમ સમાજને, ગુજરાતના ઇન્ડિયા લેવલના મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે પ્રશાસનને સાથ આપો અને છોડવા માટે જાઓ તો 3 થી 4 જણા જ જાઓ। ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર, બરોડા।